સમયથી સંધ્યા પૂજનમાં બેઠો નથી તો લાય સંધ્યા પૂજન કરી લઉં. હા, સંધ્યા પૂજન ની અંદર બેસતા આ હું શું જોઈ રહ્યો છું? સોનાનો દડો અને મારી કુટિયાની અંદર હા જેનો છે તે જરૂર લઈ જશે. અત્યારે બાવથી સંધ્યા સમરણ કરી રહ્યા છે. સંધ્યા ટાઈમનો ટાઈમ છે તો લાય મારો દડો લઈને ચાલતો થાવ. ઓમ બાવા પાલીનાથ पोकनगढ़ गांव है ने रामदो मेरा नाम है. तो यहाँ किस लिए आए हो? अरे बाबाजी दड़ा नहीं पासल पासल आयो तो दड़ो मारो आया दायो. શું કહે છે બાળક? તને ખબર છે આયા પશુ પણ પક્ષી પણ નથી રહેતો, એમાં તારો દડો અહીંયા આવે? अरे बाबाजी दड़ा नहीं पासल पासल आयो तो दड़ो मारो आया दायो છે. અરે નહીં બાળક, તારો કોઈ પણ દડો અહીં નથી આવ્યો. અરે બાબાજી સોનાનો દડો જોઈને આપણું મન લોભાતું લાગે છે. બાબાજી મને મારો દડો આપતો એટલે હું અહીંથી ગયો જાઉં. હા, મને લાગે છે આ બાળક નહીં માને. કહેવતમાં કીધેલ છે કે બાળહટ, સ્ત્રીહટ અને ઘોડાહટ તે કદાપી છોડતા નથી. તો લાય તને દડો આપીને રવાના કરું. અરે લે બાળક, આ તારો દડો અને અહીંથી રવાના થઈ જા. જો મારો ભેરવો રાક્ષસ આવશે અને તેને ભરકી જશે તો બાળ હત્યાનો પાપ મને લાગશે. અરે બાબાજી આપ કહો છો કે આજથી રવાને થા અને મારે ભેરવા આવવાનો સમય થઈ ગયો છે. અરે નહીં બાબાજી, અત્યારે હું આજથી રવાને થાય છે અને વાટમાં પેટો થાય છે અને મને ભરકી થાય છે તો તમને બાળ હત્યા નહીં લાગે? અરે હા બાળક, તો બાબાજી આજનો આશરો આપો. તારી વાત કેવી પણ સત્ય છે. તને આશરો આપું પણ તારે મારી શરતને આધીન થવું. અરે બાબાજી શરતને આધીન થાવ છું તો ચાલ બાળક, મારી કુટિયાની અંદર છુપાઈ જા. અરે બાબાજી છુપાઈ જાવ છું. જ્યાં સુધી મારો ભેરવો આવીને વિયો જાય ને ત્યાં સુધી તારો શ્વાસ અટકાવીને રાખજે. બહુ સારું.